જય ભારત મિત્રો, તો આપણે પાલનપુરની સિરીઝના અંદર 2.0 ની અંદર લઈને આવી ગયા છે પકવાન રેસ્ટોરન્ટ, જેના અંદર 189 રૂપિયાના અંદર અનલિમિટેડ ફૂડ મળી જવાનું છે. તો ચલો મારી સાથે આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં, આજે આપણે મોજ કરી લઈએ. તો ચલો મિત્રો, હવે આપણે અંદર જઈએ અને જાણીએ કઈ રીતનું છે. તો જો તમે અહીંયા આગળ આવો છો તો તમને અહીંયા આગળ આખે 10-15 પગથિયા મળી જશે જોવા. અને જેવા અંદર એન્ટર કરો એટલે આખો રજવાડી ગેટ. હવે આપણે અંદર જઈશું ને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું. તો આપણે પકવાન ડાઇનિંગ હોલના અંદર આવી ગયા છે અને પકવાન ડાઇનિંગ હોલના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ગયા છે. તો આજે આપણે ખાવાની મોજની સાથે સાથે થોડી એની જાણકારી પણ એમના જોડે લઈ લઈએ. તો હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારા ત્યાં આવી ગયો છું. તો આપણે હોટલ વિશે અને જે તમારું જે ફૂડ જે હોય એના વિશે થોડા મારા સબસ્ક્રાઈબરો થોડી જાણકારી તમે આપી દો. ઓફકોર્સ જેપીભાઈ, સૌથી પહેલાં તો આપણું જેપીભાઈ આપણું પકવાન ડાઇનિંગ હોલમાં સ્વાગત છે. થેન્ક યુ. અમારે ત્યાં આવવા માટે ધન્યવાદ. અમારો પકવાન ડાઇનિંગ હોલનો ટાઈમિંગ છે 11 PM to 4 PM, 7 PM to 11 PM. બરાબર. અમારા પાસે દો થાળી છે. એક છે 270, એક છે 189. 270માં આવશે 2 સ્વીટ, 3 ફરસાણ, 4 સબ્જી, ફુલકા રોટી, પૂરી, છાશ, પાપડ, આચાર, રેડ ચટણી, ગ્રીન ચટણી, મુખવાસ, પાણી બોટલ, છાશ, દાલ ભાત છે, કઢી ખીચડી છે. અચ્છા. આ ટોટલી વસ્તુ આવશે અનલિમિટેડ. 189માં 1 સ્વીટ, એક ફરસાણ, 3 સબ્જી, ફુલકા રોટી, પૂરી, દાલ રાઈસ, છાશ, પાપડ, આચાર. આ બી અનલિમિટેડ જ આવશે. આપણે સાથે સાથે પાર્સલ બી પેકિંગ કરીએ છીએ. કોર્પોરેટ છે, ડિલક્સ પાર્સલ છે. ડિલક્સ પાર્સલ 2 જણ માટે આવશે, કોર્પોરેટ આવશે 1 માણસ માટે આવશે. બરાબર. એના અંદર કોર્પોરેટ પાર્સલના અંદર આવશે 4 સબ્જી આવશે, 2 સ્વીટ આવશે, ફરસાણ બી આવશે, છાશ બી આવશે, પાપડ બી આવશે, સલાડ બી આવશે, ચટણી બી આવશે. આપણે હોમ ડિલિવરી બી કરીએ છીએ અને ઝોમેટોમાં બી અવેલેબલ છે. ઝોમેટોનો ટાઈમિંગ છે 11 PM to 4 PM અને 7 PM to 11 PM. હોમ ડિલિવરી બી આ જ ટાઈમિંગમાં છે. 5 કિલોમીટરના એરિયાના અંદર તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. જે અહીંયા ચાર્જ થશે એ ત્યાં ઝોમેટોમાં ચાર્જ થશે, ત્યાં તમને હોમ ડિલિવરીમાં બી ચાર્જ થશે. અચ્છા. તો જે યુટ્યુબ ઉપર મારા જે વ્યુઅર છે તમારી વિડીયો જોઈ રહ્યા છે, પાલનપુરના આજુબાજુના જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? એ લોકોની જગ્યા વિશે મેં એ કહેવા માગીશું, જો અગર નડિયાદ, મોરબી, મહેસાણા, અમદાવાદથી આવતા હોય તો અવશ્ય એકવાર અમારા પકવાન ડાઇનિંગ હોલની મુલાકાત લેજો. અમને તમારી સેવા કરવાનો મોકો આપજો. અમારી જે ફેમસ વસ્તુઓ છે એમાં બાસુંદી છે, ફરસાણ છે, હળદરની સબ્જી છે, કઢી છે, ખીચડી છે. અમારી બહુ જેન્યુઅન વસ્તુઓ છે. તમે એકવાર અવશ્ય એની મુલાકાત લઈને અવશ્ય એકવાર ચેક કરજો. અને અમારી એડ્રેસની વાત કરીએ તો પાલનપુર આબુ રોડ હાઈવે, બિહારી બાગની સામે, સિલ્ક માર્કેટ, ઓનેસ્ટના ઉપર પકવાન ડાઇનિંગ હોલ, ફર્સ્ટ ફ્લોર. અમારી પાસે ઓલરેડી બેન્ક્વેટ બી છે, 250ની કેપેસિટી છે, પાર્ટી હોલ બી છે, 60ની કેપેસિટી છે. અચ્છા, એટલે કોઈના પાર્ટીનો ઓર્ડર પણ આપવો હોય તો એ આગળ આપી શકે? ફોર્સ આપી શકીએ છીએ. અચ્છા, અને પાર્ટીનું આખું ઓર્ગેનાઇઝેશન તમે એથી કરી આપો? આપણે જ કરી આપીશું. તો મિત્રો, અહીંયા આગળ પેકિંગની જે સુવિધા છે એ પણ આપણે જોઈ લઈએ. તો બતાવી દો કઈ રીતનું છે પેકિંગ. જો જેપીભાઈ, આપણે જે કીધું હતું ને આ ડિલક્સ પાર્સલ, ડિલક્સ પાર્સલ છે, એમાં 4 સબ્જી આવશે. અચ્છા. આ ટાઈપનું બોક્સ રહેશે, એના અંદર 4 સબ્જી આવશે. અચ્છા. આ 4 સબ્જી આવી ગઈ. બરાબર. એક કઠોળની છે, ગ્રીનની છે. અચ્છા. એક પનીર છે. અચ્છા. એક આલુ છે. અચ્છા. એના અંદર આ 2 સ્વીટ આવશે, 2 સ્વીટ આવી ગયું, બીટનો હલવો, બાસુંદી, ફરસાણમાં આવી ગયું સેવ ખમણી. અચ્છા. ઉત્તપમ. અચ્છા. હા. આ દાલ આવી ગઈ. અચ્છા. રાઈસ આવી ગયા. આ રોટી આવી 15. અચ્છા. હા. 2 પાપડ આવી ગયા. આ કટલરી છે. ઓકે. આ 2 છાશ છે. આ સલાડ છે અને કચોરી છે. અચ્છા. આનો પાર્સલનો કોઈ ચાર્જ નહીં? પાર્સલ કરવાનો કોઈ ચાર્જ નહીં. આનો ચાર્જ છે આપણે ઓનલી ફોર ખાલી અંદર જે ફૂડ આવે છે એનો ચાર્જ છે. ઓકે. 499. આમાંથી 2 માણસ આરામથી તમારે જમી શકશે. આ રેડી થઈને આમ જ આવશે. ઓકે. જો મિત્રો, આ રીતનું. અને આમનું ટેગ છે, નહીં મળે આવો સ્વાદ, ફરી લો. વાહ. તો મિત્રો, અહીંયા એમના બીજા પણ કસ્ટમર એ થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ ભાવિન છે. અચ્છા ભાવિનભાઈ, તમે આગળ કઈ થાળી ખાઈ રહ્યા છો? હું અત્યારે 189ની થાળી ખાઈ રહ્યો છું. અચ્છા, 189ની થાળી જે તમે ખાઈ રહ્યા છો, તો ટેસ્ટની બાબતમાં કેવું છે? ટેસ્ટ આનો બહુ જ જોરદાર છે, મજા આવી જાય છે. અચ્છા. અહીંયાનું ફાસ્ટ જેમને ફરસાણ છે, છાશ છે, 3 ટાઈપની સબ્જી છે. અચ્છા. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10માંથી આજે ફૂડ તમે જે ખાવ છો, હું તો 10માંથી 10 આપવા તૈયાર. 10માંથી 10.
એટલે 180 રૂપિયા પૂરેપૂરા વસૂલ થાય છે પૂરા ખરા? વસૂલ જ થાય છે. અચ્છા, તો જે મારી યુટ્યુબ ઉપર તમારી આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે પાલનપુરના આજુબાજુના બધા, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? અહીંયા જમવાનું પણ ખૂબ સારું મળે છે. હા, તો કોઈ પણ હોટલમાં ગયા કરતાં પહેલાં એકવાર અહીંયા અચૂક મુલાકાત લેજો, અચ્છા, તમને મજા આવી જશે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ આપણે બીજા પણ કસ્ટમર અહીંયા આગળ કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જ જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ ચૌધરી શ્રવણ છે. અચ્છા, શ્રવણભાઈ, તમે ક્યાંથી ખાવાનું ખાવા માટે આવ્યા છો? હું અહીંયા બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું. બરાબર. ત્યાંથી આવ્યો છું હાલ તો. અને અચ્છા. રહેવાનું મારું દિયોદર છે. દિયોદરથી. અચ્છા, તો આજે તમે જે ડીશ જે જમી રહ્યા છો થાળી, એની પ્રાઇસ શું છે? એની પ્રાઇસ 189 રૂપીસ છે. 189 એટલે 190, 200 રૂપિયા આસપાસ. હમ. તો પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે ખરા? હા, પૂરેપૂરા વસૂલ છે. અચ્છા, આ ડીશના અંદર તમારી સૌથી ફેવરેટ વસ્તુ કઈ જે તમને સૌથી સારી લાગી? મને ગાજરનો હલવો વધારે પસંદ છે ડીશમાં. અચ્છા, હા. તો જે મારા સબસ્ક્રાઈબરો તમારી જે વિડીયો જોઈ રહ્યા છે, જે દિયોદર અને પાલનપુરના લોકો જે વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? પકવાનમાં આવવું જોઈએ, ફૂલ પૈસા વસૂલ છે અને સારું હોય છે જમવાનું. અચ્છા, રેટિંગની વાત કરીએ તો તમે 10માંથી આ ફૂડને કેટલું રેટિંગ આપશો? 8.5. 8.5. એટલે તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ફૂડ ખાવા માટે આવે? હા, ચોક્કસ કહીશું ને. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આપણે પણ આપણી પ્લેટ લઈ લીધી છે. 270 રૂપિયાની પ્રાઇસ છે અને 270 અંદર આપણને અહીંયા આગળ શું શું મળ્યું છે તો શેઠ એટલા પ્રેમાળ છે કે પોતે આપણને અહીંયા આગળ સમજાવશે. તો સાહેબ, અહીંયા આગળ જો જે જેપી ભાઈ, આ છે બીટનો હલવો, જે પાલનપુરમાં આપણી પાસે જ મળે છે. આ છે સવૈયા ખીર, અચ્છા, પનીર કઢાઈ, બરાબર, મૂંગ મસાલા છે, બરાબર, આલુ ટોમેટો છે, લીલા હળદરની સબ્જી છે, દાળ છે, કઢી છે, રાઈસ છે, મિની ઉત્તપમ, બટાકા વડા, દહીં ચાટ, પૂરી, રોટી, પાપડ. આ 4 ચટણી છે, છાશ છે, સલાડ છે, પાણી બોટલ. આ ટોટલી 270 માં અનલિમિટેડ આવશે. અચ્છા, એટલે મિત્રો, આપણી નડિયાદી ભાષામાં કે 270 આલો અને પૂરે પૈસા વસૂલ કરો, ખાવાને એકદમ ભૂક્કા બોલાવી દે. તો હવે આપણે થાળી રોજની આપણે ચેન્જ થાય છે. એવું નથી કે કમ્પલસરી ફિક્સ રહેશે. આજે આ મળશે તો કાલે બીજું મળશે. ટોટલી વસ્તુ ચેન્જ થઈ જશે. ઓકે, તો મિત્રો, આપણે ટેસ્ટ કરી લઈએ ને કેવું છે કેવું નહીં આપણે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરી દઈએ. આ જે બીટનો જે આપણો જે હલવો જે કે છે, આ જુઓ, સૌથી પહેલા તમારા માટે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. એકચ્યુઅલી મિત્રો, હું પોતે ગાજરનો હલવો સમજતો હતો, પણ ખરેખર બીટનો હલવો મસ્ત છે. હવે આમની જે ચાટ જે છે, આપણે આપણી ચાટનો ટેસ્ટ કરી લઈએ. અને કદાચ બોલવામાં આઘું પાછું થાય તો તમે મારા સબસ્ક્રાઈબર ખબર જ છે, ફૂડી છું, ભૂખ લાગી છે, ભૂક્કા બોલાવી દઈશું. આ તમારા માટે આપણે ટેસ્ટ કરી લઈએ. બે વસ્તુ મિત્રો ટેસ્ટ કરી, આમ ખરેખર 270 રૂપિયા વર્થિત છે. જો તમે પાલનપુર આબુ રોડ કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો તો આબુ રોડ હાઈવે ઉપર જ તમને આ એડ્રેસ જે છે પકવાન હોટલ રેસ્ટોરન્ટ, સોરી હોટલ નહીં, રેસ્ટોરન્ટ જોવા મળશે. નીચે હોનેજ છે, હોનેજની ઉપર પકવાન છે. અવશ્ય મુલાકાત લેવી જેવી જગ્યા. ઓલ ઓવર હું રેટિંગના અંદર 10માંથી 9 આપીશ. તો આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.